તો અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે જોયું કે બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય છે. EMF ના મૂલ્ય માટે ફેરાડેનો નિયમ, દિશા માટે લેન્સનો નિયમ પણ જોયો. હવે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવા માટેની ઘણી બધી રીત હોય છે. એમાંથી એક રીત અહીંયા ગતિ કરાવીને છે. એટલે અહીંયા જે આવશે તે ગતિકીય EMF આવશે. પ્રશ્ન કઈ રીતે પૂછાય? ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્ર મેળવો. અથવા યુ આકારના વાહકના ઉદાહરણની મદદથી ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્ર એપ્સિલોન બરાબર BLV મેળવો. આ બધું કઈ રીતે લખવાનું ને એ બધું તમને આપણી PDF માંથી મળી જશે. આગળ વધીએ. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે, જેને ક્રોસ નિશાની વડે દર્શાવે. સમાન છે, એક સરખા અંતરે છે, જોઈ શકાય સમાન ચુંબકીય ક્ષેત્ર. એમાં એક યુ આકારનો વાહક એવી રીતે મૂકેલો છે કે વાહકથી બનતું સમતલ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે થાય. કે વાહકથી બનતું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે થાય. એ વાહકની બે ભુજાઓ પર એક સળિયો છે PQ, જે v વેગથી આ તરફ સરકી રહ્યો છે, ડાબી તરફ. હવે જ્યારે સળિયો ડાબી તરફ આવશે ત્યારે આ જે બંધ પરિપથ છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટશે, કારણ કે ક્ષેત્રફળ ઘટી રહ્યું છે. ફ્લક્સમાં ફેરફાર કરવાની રીત કઈ હતી? કાં તો ચુંબકીય ક્ષેત્ર બદલો, કાં ક્ષેત્રફળ બદલો, અને કાં θ બદલો. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર B A cos θ. અહીંયા ક્ષેત્રફળ ઘટાડવામાં આવે છે, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, EMF પ્રેરિત થશે. ધારો કે RS બાજુનું માપ છે L છે, એટલે PQ પણ L થશે. અને QR કે RQ બાજુનું માપ X છે, અત્યારે અંતર X છે. તો આ બંધ ગાળો જે છે PQRS, એના વડે ઘેરાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું? તો ચુંબકીય ફ્લક્સ એટલે B.A, B A cos θ. પણ અહીંયા જો આ જે વાહક છે એનું સમતલ છે, એનો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ ને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, એટલે B અને A વચ્ચેનો ખૂણો θ બરાબર 0 છે. cos 0 1 થાય એટલે ફ્લક્સ ની અંદર B ગુણ્યા A થશે. A એટલે ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L * x થશે. હવે જેમ આ બાજુ આ તરફ સરકે છે એમ ક્ષેત્રફળ બદલાય છે, x બદલાય છે, ફ્લક્સ બદલાય છે, EMF પ્રેરિત થશે. ફેરાડેનો નિયમ એપ્સિલોન બરાબર -d5b/dt, ઋણ નિશાની લેન્સના નિયમની હાજરી. 5b ની કિંમત અહીંયા લખવાની, BL x, b અને l અચળ છે એટલે 12, x નું વિકલન dx/dt. સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ થશે. x ઘટી રહ્યો છે એટલે -dx/dt એટલે વેગનું મૂલ્ય ઝડપ v થશે. તો ગતિકીય EMF એપ્સિલોન બરાબર BLV આવશે. જો કે આ બીજી રીતે પણ મેળવી શકાય છે. માની લો કે આ વાહક સળિયો ગતિ કરે છે તો એમાં રહેલા વિદ્યુતભાર પણ ગતિ કરશે. કોઈ યાદ છે કે વિદ્યુતભાર q ને આપણે ધ્યાનમાં લઈએ કે કોઈ વિદ્યુતભાર q છે એ પણ v વેગથી ગતિ કરે છે. જો યાદ કરો, ચુંબકીય ક્ષેત્ર B માં q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે તો એના પર લાગતું ચુંબકીય બળ, એનું સૂત્ર આપણે જાણીએ છીએ q v ક્રોસ b, આપણને ખબર છે, બરાબર. હવે એ બળની દિશા કઈ હશે એની પણ આપણે વાત કરીએ, અને બળનું મૂલ્ય કેટલું આવે એની વાત કરીએ. મૂલ્યમાં તો q v ક્રોસ b છે એટલે q v b sin θ આવે. પણ જો v આ દિશામાં છે ને b અંદર તરફ છે એટલે θ 90 છે. આ તો આખું લોરેન્સ બળ છે. ચુંબકીય બળ તમે આવું જાણો છો, સદિશ F બરાબર q સદિશ v ક્રોસ b છે. તો બળનું મૂલ્ય qvb sin 90 આવે, કારણ કે v અને b લંબ રૂપે જણાય છે. sin 90 1 થાય એટલે બળનું મૂલ્ય કેટલું થશે? qvb. વિદ્યુતભાર પર આટલું બળ લાગે છે, એને ધારો કે આપણે P થી Q સુધી લઈ જવું છે તો કેટલું EMF પ્રેરિત થશે? તો લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે qvb અને સ્થાનાંતર L છે એટલે આટલું કાર્ય થયું. EMF એટલે શું? એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન કે EMF કહેવાય. અનંત અંતરથી એકમ વિદ્યુતભારને લાવવા માટે તે કરવું પડતું કાર્ય તે બિંદુનું સ્થિતિમાન કહેવાય. EMF સ્થિતિમાન જ છે. EMF એકમ વિદ્યુતભાર દીઠ કાર્ય હોવાથી W ના છેદમાં Q લખો એટલે એપ્સિલોન મળી જાય. એકમ વિદ્યુતભારનું કાર્ય જે એકમ હોય તે છેદમાં લખાય. તો Q ને W ના છેદમાં લાવો શું આવશે? BLV થઈ જશે. તો બંને સૂત્ર સમતુલ્ય છે એટલે કોઈ પણ એક રીતે મેળવી શકાય છે. હવે આપણે જરા બળની દિશાની પણ વાત કરીએ કે બળની દિશા કઈ આવશે. તો જમણા હાથનો નિયમ, પહેલા સદિશની દિશામાં આંગળીઓને એવી રીતે રાખો કે બીજા સદિશ તરફ તમે વાળી શકો. તો પહેલો સદિશ v છે, v ની દિશામાં આંગળીઓ એવી રીતે રાખો કે બીજા સદિશ b તરફ વાળી શકો, b અંદર તરફ છે.
V થી B તરફ તો અંગૂઠો નીચે તરફ આવે એટલે વિદ્યુતભાર પર લાગતું બળ કઈ તરફ હશે? P થી Q તરફ હશે. એટલે કોઈ નિશાની આવતી નથી. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે એટલે કાર્ય ધન છે. બરાબર? તો આટલું EMF પ્રેરિત થશે અને બળની દિશા પણ ખાસ તમે જોઈ લીધી. હવે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર બદલતા નથી, ક્ષેત્રફળ બદલીએ છીએ અને વિદ્યુત પ્રેરિત થાય છે, EMF પ્રેરિત થાય છે. ધારો કે સળિયાને સ્થિર રાખીએ અને ચુંબકીય ક્ષેત્ર બદલીએ તો શું થશે? તો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય અને સળિયો સ્થિર હોય તો આપણું જે લોરેન્સ બળનું સૂત્ર છે ને એમાં વિદ્યુત બળ પણ આવી જાય અને ચુંબકીય બળ પણ આવી જાય છે. સળિયો સ્થિર હોય તો V બરાબર 0 છે એટલે આ પદ શૂન્ય થઈ જાય તો કેટલું બળ લાગે? Q લાગે. તો એવા સંજોગોમાં સળિયા પર માત્ર ને માત્ર વિદ્યુત બળ જ લાગે છે. બરાબર? તો EMF કઈ રીતે પ્રેરિત થતું હશે? તો સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે EMF પ્રેરિત થાય છે. તો સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે EMF પ્રેરિત થાય એટલે કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એવી જ રીતે સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકે છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર મૂકો તો એના પર બળ લાગે છે. ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ચુંબકીય ક્ષેત્ર બીજા ચુંબક પર બળ લગાડે છે. બધું બહુ છે પણ એ બધી વસ્તુ એકબીજા સાથેનો સંબંધ આપણે 8મા ચેપ્ટરની અંદર મેળવશું. વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર એ બધું પરફેક્ટ થઈ જશે. ચોથા અને 5મા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારોને ગતિ કરાવી વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો. આ ચેપ્ટરમાં ચુંબકને ગતિ કરાવી અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યા અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવ્યું અને ફળદાયી પણ છે. ફેરાડેનો નિયમ વિદ્યુત ઉર્જા આપણે વ્યવહારમાં ખૂબ કામ લાગે છે અને એ બે વચ્ચેનો સંબંધ પરસ્પર રૂપાંતરણને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો અભ્યાસ 8મા ચેપ્ટરની અંદર થશે. અને પછી 7મું પછી 8મું આવશે. 7મું ચેપ્ટર AC પ્રવાહને લગતું છે. ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. તો આ રીતે EMF પ્રેરિત થાય છે. તો ફરી એક વખત ટૂંકમાં જોઈએ તો અહીંયા આ માપ x છે ને L છે. તો આજે PQRS લંબચોરસ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા cos 0 કારણ કે બંને આ સમતલ છે તેનું ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે છે એટલે cos 0 બંધ થઈ જાય. આ બાજુ ગતિ કરાવશો તો ગતિ કરાવશો એટલે x માં ફેરફાર થશે, ક્ષેત્રફળ ઘટશે, ફ્લક્સમાં ફેરફાર થશે, EMF પ્રેરિત થશે. એપ્સિલોન બરાબર -d5/dt કિંમત મૂકી, dl અચળ છે બહાર, dx/dt એટલે v થાય. x ઘટી રહ્યું છે, સમયની સાપેક્ષ સ્થાન ઘટે છે એટલે v -dx/dt થશે. બીજી રીતે મેળવવું હોય તો q વિદ્યુતભાર છે, b ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે છે ત્યારે આના પર લાગતું ચુંબકીય બળ qvb sin91 છે અને બળ p થી q તરફ છે. તો q વીજભારને p થી q બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એક જ દિશામાં છે. અને એકમ વિદ્યુતભારનું કાર્ય એટલે સ્થિતિમાન કહેવાય, EMF કહેવાય. તો બે સૂત્ર સરખા છે. જો સળિયાને સ્થિર રાખો અને ચુંબકીય ક્ષેત્ર બદલો તો પણ EMF પ્રેરિત થાય, પણ સ્થિર રાખવાથી ચુંબકીય બળ આવશે નહીં, માત્ર વિદ્યુત બળ આવશે. તો ત્યારે EMF સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે છે. તો સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આને લગતો બીજો ટોપિક છે એટલે એ પણ સાથે જોઈ લઈએ. ઊર્જાની વિચારણા, માત્રાત્મક ખ્યાલ. જો અહીંયા સળિયાને ગતિ કરાવીએ છીએ આપણે v વેગથી, બરાબર? v વેગથી ગતિ કરાવવા માટે જે યાંત્રિક કાર્ય કરીએ છીએ, યાંત્રિક ઊર્જા ખર્ચીએ છીએ એના બદલામાં આપણને વિદ્યુત ઊર્જા પ્રાપ્ત થાય છે, EMF પ્રેરિત થાય છે. તો લેન્ઝના નિયમ સાથે બંધબેસતું છે કે યાંત્રિક ઊર્જાના ભોગે આપણને વિદ્યુત ઊર્જા પ્રાપ્ત થાય છે. પણ જે ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી છે એના મનમાં તરત જ સવાલ ઉદ્ભવી ગયો છે કે અચળ વેગથી ગતિ કરાવવા માટે ક્યાં બળની જરૂર પડે છે, તો ક્યાં ઊર્જા ખર્ચવી પડે છે. પણ અચળ વેગથી ગતિ કરાવવા માટે બળ આપણે લગાડવું પડે ક્યારે? વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોય તો અહીંયા ચોક્કસ વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોવું જોઈએ. આ બાજુ ગતિ કરાવો તો આ બાજુ બળ લાગતું હોય તો એ બળની વિરુદ્ધમાં આપણે જેટલું કાર્ય કરશું એટલી આપણે વિદ્યુત ઊર્જા પ્રાપ્ત થશે. આ ટોપિકની અંદર ઊર્જાની વિચારણા, ઊર્જાની ફેરબદલી. ચલો, પરિપથમાં જે પ્રવાહ વહે છે I એપ્સિલોન ના છે બાર, અહીંયા સ્મોલ r એટલે અવરોધ માટે આ લોકો સંજ્ઞા સ્મોલ r લીધેલી છે. એપ્સિલોન એટલે blv થશે. હવે બળની વાત કરીએ. આવડી કયું બળ એમ? એને લેન્સ બળ કહેવામાં આવે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. જો અહીંયા સળિયો ગતિ કરે, EMF પ્રેરિત થાય છે એટલે પરિપથમાં પ્રવાહ વહેવાનું શરૂ થઈ જશે.
L લંબાઈનો વાહક છે, I જેટલો પ્રવાહ વહે છે અને B તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો તો ચુંબકીય બળ ચોથા ચેપ્ટરમાં યાદ કરો. સદિશ F સદિશ L * I ક્રોસ B થશે. હકીકતમાં L ની દિશા I ની દિશા જ છે. તો આ રીતે બળ લાગે છે. આ બળનું મૂલ્ય કેટલું હશે? ILB sin 90. જો અહીંયા L ની દિશા આ છે, B ની દિશા અંદર તરફ છે, sin 90 1 થશે. એટલે બળ આવશે ILB. આટલું બળ લાગે છે વિરુદ્ધ દિશામાં, આ તરફ સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં આટલું બળ લાગે છે. એટલે આ બાજુ ગતિ કરાવવા માટે આ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. ઓકે, ચલો બળ તો મળી ગયું. એમાં આપણે I ની કિંમત મૂકીએ. કેટલી છે? BL V ના છેદમાં R. તો અહીંયા BL V ના છેદમાં R કરો તો B2 L2 V ના છેદમાં R આટલું બળ લાગે. અને યાંત્રિક પાવર P મિકેનિકલ 11મું ધોરણ યાદ કરો, કાર્ય ઊર્જા કરો. પાવર તો પાવર એટલે F * V થતા હતા. તો બળ ગુણ્યા વેગ એટલે યાંત્રિક પાવર થાય, મિકેનિકલ પાવર. તો V વડે ગુણી દો તો B2 L2 V2 ના છેદમાં R. આટલું આપણે યાંત્રિક પાવર ખર્ચીએ છીએ. એકમ સમયમાં આટલી યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ. વિદ્યુત ઉર્જા જૂલ પાવર કેટલો મળશે? જો કે વિદ્યુત ઉર્જાનું પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય, કારણ કે આમાંથી પ્રવાહ પસાર થાય, અવરોધમાંથી પ્રવાહ આવે એટલે I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આપણે આનો અવરોધ R ધારેલો છે, બાકીના અવરોધ એકદમ અવગણ્ય છે એમ માની લીધેલા છે. એટલે આખા પરિપથનો કુલ અવરોધ R છે. તો વિદ્યુત ઉર્જા અથવા તો જૂલ ઉષ્મા I2R. એકમ સમયની વિદ્યુત ઉર્જા છે એટલે પાવર છે, એટલે I2R. ત્રીજા ચક્રમાં સૂત્ર આવી ગયું છે. I ની કિંમત મૂકો. B2 L2 V2 ના છેદમાં R2 * R એટલે R ઉડી ગયો. B2 L2 V2 ના છેદમાં સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી જોઈ શકાય કે બંને પાવર સરખા છે. એટલે જેટલો યાંત્રિક પાવર ખર્ચીએ છે એટલો વિદ્યુત પાવર મળી જાય છે. પણ અહીંયા આપણે આદર્શ પરિસ્થિતિ વિચારીએ છીએ. ઘર્ષણને કારણે ઊર્જાનો વ્યય થતો નથી. આ સળિયો આના પર સરકે છે, થોડું ઘર્ષણ પણ લાગતું હશે. તો ઘર્ષણને કારણે કોઈ ઊર્જાનો વ્યય થતો નથી એમ આપણે માની લઈએ. બીજી કોઈ રીતે ઊર્જાનો વ્યય થતો નથી. એટલે જેટલી યાંત્રિક ઊર્જા ખર્ચીએ છે એટલી વિદ્યુત ઊર્જા મળી જાય છે. આદર્શ પરિસ્થિતિ. વ્યવહારમાં આના કરતાં આ કિંમત સહેજ ઓછી હોય જેટલો વ્યય થયો હોય તે પ્રમાણે. બીજી એક વાત પણ કરીએ. EMF નું મૂલ્ય ΔΦ B ના છેદમાં ΔT. EMF એટલે IR કહેવાય. આના પરથી વોલ્ટેજ V ના છેદમાં R એટલે I લેતા હતા, અને V ને બદલે અપસરણ સંજ્ઞા છે. ઓકે, હવે I એટલે ΔQ ના છેદમાં ΔT. એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. ΔQ ઉડાડી દો, ΔT સોરી, તો ΔQ બરાબર શું? આ ΔΦ ના છેદમાં R આવશે. તો ફરી એક વખત EMF નું મૂલ્ય એટલે ΔΦ B ના છેદમાં ΔT. EMF નું મૂલ્ય એટલે IR. I એટલે ΔQ ના છેદમાં ΔT. ΔT ઉડી જશે, R છેદમાં આવે તો ΔQ બરાબર ΔΦ B ના છેદમાં R થશે. તો ઘણા દાખલા MCQ ની અંદર વિદ્યુતભાર શોધવાનો હોય તો ફ્લક્સનો ફેરફાર ને છેદમાં અવરોધ કરી દેવાનો રહેશે. અહીંયા સમયની જરૂર નહીં પડે, કારણ કે બેયના છેદના સમય ઉડી જાય. પ્રવાહ કે EMF શોધવું હોય તો ફ્લક્સના ફેરફારના સમય દરની જરૂર પડે, જ્યારે વિદ્યુતભાર શોધવું હોય તો ફ્લક્સના ફેરફારની જરૂર પડે. સમય ઉડી જાય છે એટલા માટે આપણે એક યાદ રાખવાનું રહેશે. હવે આપણે ઉદાહરણ જોઈએ 6.6. ઉદાહરણ 6.6 શું કહે છે? જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ વલયના કેન્દ્રમાં રહેલો હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેવી 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલે લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. આકૃતિ 6.11. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે? એક ધાતુની રિંગ છે જેની ત્રિજ્યા 1 મીટર છે. હવે એક સળિયો લેવાનો છે જેની લંબાઈ 1 મીટર છે. એ સળિયાનો એક છેડો આ રિંગના કેન્દ્રમાં છે અને બીજો છેડો પરિઘ પર છે. અને આ સળિયો છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ સમતલમાં ભ્રમણ કરે છે. એની કોણીય આવૃત્તિ નહીં પણ આવૃત્તિ આપેલી છે 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ એમ આપણે કહી શકીએ. આવૃત્તિ f આપેલ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ પૃષ્ઠને લંબ દેખાય છે. 1 ટેસ્લા છે. તો અહીંયા સળિયાની લંબાઈ કે વર્તુળની ત્રિજ્યા 1 મીટર ગણાશે. આપણે EMF શોધવાનું છે. જો ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ગતિ કરશે એટલે એમાં પણ EMF પ્રેરિત થાય છે. ખાલી સળિયો ગતિ કરે તો EMF પ્રેરિત થાય આપણે જાણીએ છીએ, બરાબર. અહીંયા આપણે જે EMF મેળવેલું હતું તે કેટલું આવતું તો કે BLV. ખાલી સળિયો ગતિ કરે તો પણ આવે છે. ઓકે,
હવે પહેલા તો આપણે એક સૂક્ષ્મ ખંડ લઈએ. બેઠી આના જેવી પરિસ્થિતિ નથી એટલે સૂત્રમાં ફરક આવશે. કે l લંબાઈનો સળિયાનો સૂક્ષ્મ ખંડ વિચારો dr. તો એનું EMF કેટલું આવશે? d એપ્સિલોન b l v. અહીંયા l ના સ્થાને dr છે. કુલ EMF શોધવું છે. એક છેડાથી બીજા છેડા સુધીનું કુલ EMF શોધવું છે એટલે સંકલન કરી દો. v ના સ્થાને r ઓમેગા મૂકી દો. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે? કેન્દ્રથી ત્રિજ્યા 0 થી r. ચલો b ઓમેગા અચળ છે 12. r dr નું સંકલન r2/2 સીમા મૂકો. r ના સ્થાને કેપિટલ R પછી 0 એટલે કેટલો આવશે? 1/2 b ઓમેગા r સ્ક્વેર થશે. ખાસ યાદ રાખો આ સૂત્ર ડાયરેક્ટલી હવે પછીના ઉદાહરણમાં તમે વાપરી શકશો. આ સૂત્ર યાદ રાખશો તો એન્ટ્રન્સ એક્ઝામ MCQ ની અંદર ડાયરેક્ટલી આ સૂત્ર વપરાશે. બરાબર, આવી પરિસ્થિતિ આવે ત્યારે 1/2 b ઓમેગા r સ્ક્વેર. ચલો 1/2 b 1 ટેસ્લા છે, r 1 મીટર છે અને ઓમેગા એટલે 2 પાઈ f 50 છે. હવે 50 ગુણ્યા આપણે 2 કરશું એટલે 100 ગુણ્યા પાઈ 3.14 એટલે 314 થઈ ગયા ભાગ્યા 2 એટલે 157 વોલ્ટનું EMF પ્રેરિત થશે. તો ફરી એક વખત ચુંબકીય ક્ષેત્રમાં 1 મીટર લંબાઈનો સળિયો જેનો એક છેડો વર્તુળના કેન્દ્રમાં છે અને બીજો છેડો પરિઘ પર છે એટલે રિંગની ત્રિજ્યા પણ 1 મીટર છે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી અથવા f 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આવૃત્તિથી ભ્રમણ કરે છે તો એમાં પ્રેરિત EMF. તો ધારો કે આપણે સૂક્ષ્મ ખંડ લઈએ સળિયાનો dr તો સૂક્ષ્મ EMF b dr v l ના સ્થાને v એટલે r ઓમેગા લેશું. કુલ EMF શોધવાનું છે અહીંથી અહીંયા સુધી સંકલન 0 થી કેપિટલ R. b ઓમેગા બાર r dr નું r નો 1 ઘાત છે એટલે r2/2 સીમા મૂકી. સૂત્ર મળી ગયું યાદ રાખજો. b ની કિંમત 1 છે, r 1 છે, ઓમેગા 2 પાઈ f 50 છે એટલે 157 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે અહીંયા. હવે આપણે આ બળની જરા વાત કરીએ, વધારાની ચર્ચા. ટોપિક તો સમાપ્ત થઈ ગયો કે આમાં ખરેખર EMF પ્રેરિત થાય છે તો પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે. બરાબર, એની વાત કરીએ. ચલો સળિયો આ બાજુ ગતિ કરે છે એટલે ધન વિદ્યુતભાર પર બળ કઈ દિશામાં લાગે છે? નીચે તરફ બળ લાગે છે. અહીંયા આપણે જોયું બળ નીચે તરફ છે પણ ધન વિદ્યુતભાર સ્વયં ગતિ કરી શકતો નથી એટલે એ સ્થાને રહે કારણ કે નિશ્ચિત લેટિસ બિંદુએ ગોઠવાયેલો પણ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. ધન વીજભાર પર નીચે તરફ બળ લાગે તો ઇલેક્ટ્રોન પર ઉપર તરફ બળ લાગે એટલે ઇલેક્ટ્રોન અહીંયા જમા થાય એટલે અહીંયા ધન વીજભાર ખુલ્લો પડશે એટલે જાણે કે આ સળિયો એક બેટરી બની જશે. બેટરીનો ધન ધ્રુવ Q નીચે હશે અને ઋણ ધ્રુવ P ઉપર હશે. તો પ્રવાહ કઈ રીતે વહે? ધન થી ઋણ તરફ વહે એટલે આ દિશામાં પ્રવાહ વહેતો હશે. બરાબર, આ બેટરીનો ધન છેડો હશે ને EMF પ્રેરિત થાય તો આ રીતે. એટલે એકલા સળિયામાં પણ EMF પ્રેરિત થઈ શકે છે, ખાસ નોંધો. અહીંયા પણ ધન ને ઋણ બનશે. આ સળિયો પણ એક બેટરી તરીકે વધશે. બરાબર, ઓકે. તો પ્રવાહ આ દિશામાં વહે છે. હવે આ બળની વાત કરીએ. ચલો સદિશ L ની દિશા કેવી હોય? લંબાઈની કઈ દિશા હોય? તો પ્રવાહ એની સાથે છે એટલે સદિશ છે I ની દિશા. તો આપણે IL પહેલા સદિશની દિશામાં આંગળીઓને એવી રીતે રાખવાની કે બીજા સદિશ તરફ વાળી શકો. બીજો સદિશ B કયો છે? અંદર તરફ છે. તો અહીંયા પહેલા સદિશ L ની દિશામાં આંગળીઓને એવી રીતે રાખવું કે બીજા સદિશ તરફ એટલે કે અંદર તરફ વાળી શકો. તો અંગૂઠો આ બાજુ આવ્યો જો. એટલે આ બળની દિશા કઈ છે? આ બાજુ છે. સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં છે. બરાબર, એટલે આ બાજુ તમે જેવું સળિયાને ગતિ કરાવો ને EMF પ્રેરિત થઈને પ્રવાહ વહેવા મળે એટલે વિરુદ્ધ દિશામાં બળ આવી જાય. એટલે જો સળિયાને ગતિ ચાલુ રાખવી, અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે પણ વિરુદ્ધ દિશામાં જેટલું લેન્સ બળ લાગે છે ને એટલું જ બળ ગતિની દિશામાં લગાડો તો પરિણામી બળ ચોખ્ખું બળ શૂન્ય થાય ને અચળ વેગથી ગતિ શરૂ રાખી શકાય. તો એ બળ લગાડવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ એના બદલામાં આપણે વિદ્યુત ઉર્જા મળે છે. એટલે યાંત્રિક ઉર્જાના ભોગે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે અને ઉર્જા સંરક્ષણ નિયમ જળવાઈ રહે છે. એટલે દિશાઓ ખાસ મહત્વની છે. જો આ સળિયાને તમે આ બાજુ ગતિ કરાવતા હોત તો ઉપર ધન આવત, નીચે ઋણ આવત અને પ્રવાહ ઉપર ધનથી ઋણ એટલે આ દિશામાં ઉપર તરફ વહે. બરાબર, ઉપર તરફ વહે તો આપણે IL ને ઉપર તરફ રાખત અને B અંદર તરફ તો બળ આ બાજુ લાગત. જો સળિયાને આ બાજુ ગતિ કરાવી હોય તો બળ આ બાજુ ઉત્પન્ન થાય. ત્યારે આપણે આ બાજુ ગતિ કરાવીએ છીએ એટલે બળ આ સાઈડ ઉત્પન્ન થાય. એટલે હંમેશા ગમે તેમ કરો વિરુદ્ધ દિશામાં જ બળ ઉત્પન્ન થશે. નહીંતર જો બળ ને વેગની દિશામાં જ ઉત્પન્ન થઈ જાય તો એની મેળે સળિયો ભાગવા મળે અને આપણે કઈ નહીં કરવું પડે, એમને ઢગલા મળે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય જે ઉર્જા સંરક્ષણ નિયમની વિરુદ્ધ છે. એટલે લેન્સના નિયમને આધારે પણ એ જોઈ શકાય એનું પણ ત્યાં પાલન થાય છે.
હવે ત્યારબાદ આપણે ઉદાહરણ 6.7 આવશે, એક નાનું અમથું છે, પછી 6.8 મોટું ઉદાહરણ આવશે, પછી જોઈશું.